જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના ભંડોરી ગામે લુખ્ખા તત્વોનો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક આવારા તત્વો લાકડી અને ધોકા સાથે ખુલ્લેઆમ માથાકૂટ કરતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો ભંડોરી ગામનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। માળિયાહાટી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલમાં પોલીસ તરફથી સત્તાવાર નિવેદન મળ્યું નથી। વાયરલ વિડીયોની સચ્ચાઈ અને ઘટના અંગે તપાસની માંગ ઉઠી છે। જેકે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ વાઢેર ધીરજલાલ પાચાભાઈ, ગામ બંડુરીનો રહેવાસી છું। મારા છોકરાના ફોન ઉપર કાલે આરીફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવેલ અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વીપ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે, શું છે એ કંઈ હું જાણતો નથી। મારે આરીફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ, જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળિયા ગયો। તો માળિયા પોલીસ સ્ટેશન 11:30 આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી, અત્યાર સુધી FIR લીધેલ નથી। તો આવા સામાજિક તત્વો, આવા અસામાજિક તત્વો, આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું એટલું કહું। આરીફ ઉર્ફે ભૂરો મને કોલ કરી ગાળો આપી અચાનક મારે ઘરે આવી તથા હથિયાર તથા 4-વ્હીલ લઈ આવેલ મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે, જેથી ફરિયાદ આપેલ છે, પોલીસ લીધી નથી અને પાછળથી જાણ મળ્યું કે ભૂરો એક ગેંગ ચલાવે છે, તેમાં વિરુદ્ધ મર્ડર, લૂંટ, ખંડણી, મનગી જેવા અનેક ગુના દાખલ થયેલ છે। મને તથા મારા પરિવારને મારી નાખવાની સોપારી કોણે આપી તે તપાસ કરવી જરૂરી છે। હું પોલીસ તંત્રને ન્યાય માગું છું કે તે સમાજના આગેવાનો પાસેથી ન્યાય અપાવવા વિનંતી કરું છું।